નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી મુન્દ્રા પોર્ટ ક્રૂડ ઓઇલ લોજિસ્ટિકમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો। દેશમાં સર્વપ્રથમવાર સંપૂર્ણ ભરેલા VLCCનું સફળ બર્થિંગ કરાવાયું। મુન્દ્રા પોર્ટે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે। અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ તેના મુન્દ્રા બંદર પર ભારતના પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયરના સફળ બર્થિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે। માઉન્ટ ન્યૂ રેનોન જહાજ 3.3 લાખ ક્યુબિક મીટરની વિશાળ કાર્ગો ક્ષમતા સાથે મુન્દ્રા બંદર ઉપર બર્થ કરાયું હતું। મુન્દ્રા ભારતનું પ્રથમ એવું બંદર છે જે આવા સંપૂર્ણ લોડેડ જહાજને સફળતાપૂર્વક હેન્ડલ કરે છે। મુન્દ્રા બંદર ખાતે સંપૂર્ણપણે ભરેલા VLCC ને સીધું જેટી ઉપર સુરક્ષિત, ઝડપી, ખર્ચ કાર્યક્ષમ રીતે બર્થ કરીને ક્રૂડ હેન્ડલિંગ પ્રદાન કરાયું। આ સિદ્ધિ ભારતની વિસ્તરતી ઉર્જા અને વેપાર મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત, વિશ્વસ્તરીય અને ભવિષ્ય માટે તૈયાર માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે APSEZ ની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સંપૂર્ણપણે ભરેલા VLCC ને સીધા જેટી બર્થિંગ વખતે અનેક પ્રકારની કાળજી રાખવી પડે છે। આ જહાજોના બર્થિંગ માટે વિશાળ ડ્રાફ્ટ, ડિપ્લેસમેન્ટ અને સહાયક માળખાની જરૂરિયાતના કારણે વૈશ્વિક સ્તરે જૂજ બંદરો પર ઉપલબ્ધ છે। આ બેન્ચમાર્ક સાથે મુન્દ્રા પોર્ટનો વૈશ્વિક ક્રૂડ હેન્ડલિંગ હબના જૂથમાં સમાવેશ થયો છે। તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ અને ઉર્જા નકશા પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે। મુન્દ્રા પોર્ટ આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉર્જા સુરક્ષામાં ભારતની વધતી જતી કુશળતાનો પુરાવો છે। મુન્દ્રા સ્થિત ભારતની પ્રથમ VLCC જેટી પોર્ટ એન્જિનિયરિંગમાં અનેક રીતે મહત્વપૂર્ણ છે। તેની લંબાઈ 400 મીટર, બર્થ પોકેટ ઊંડાઈ 25 મીટર, LOA 333 મીટર અને મહત્તમ 3,60,000 મેટ્રિક ટન વિસ્થાપન ધરાવે છે। તેનો મહત્તમ ડ્રાફ્ટ 21.6 મીટર અને મહત્તમ ડિસ્ચાર્જ દર 10,000 થી 12,000 m પ્રતિ કલાક વચ્ચે છે। 4 બ્રેસ્ટિંગ ડોલ્ફિન, ઉચ્ચ ક્ષમતાવાળા હૂક થી સજ્જ 6 મૂરિંગ ડોલ્ફિન અને મહાકાય જહાજો માટે અદ્યતન ફેન્ડર સિસ્ટમ્સનું દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।